વડોદરાના માંજલપુરમાં ગૌરી વ્રત કરતી બાળકીઓ માટે બોમ્બે સેન્ડવિચ જિગ્નેશ જાદવ દ્વારા મફત સેવા કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગૌરી વ્રત જાગરણ કરતી બાળકીઓ અને કુમારિકાઓ માટે એક સરાહનીય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 દિવસથી મોડું ભોજન જમીને વ્રત કરતી દીકરીઓ માટે જાગરણના બીજા દિવસે મફતમાં સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમની ફ્રી સેવા પૂરી પાડવામાં આવી હતી। વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં આયોજકો અનુસાર દીકરીઓના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી કાર્યક્રમ સમયસર અને ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો હતો। માંજલપુર ઈવા મોલ સામે યોજાયેલા આ સેવા યજ્ઞનો લાભ હજારોની સંખ્યામાં દીકરીઓ અને સ્થાનિક લોકોએ લીધો હતો। આજે સેવા રાખવામાં એક ગૌરી વ્રત કરતી જે બાળકીઓ છે, છેલ્લા 5 દિવસ સુધી મીઠું મરચું ખાધા વગરની જે રહે છે, એમના માટે અમે છેલ્લા જાગરણના દિવસે ગરબાનું આયોજન રાખવામાં આવે છે અને જે જાગરણ પત્યા પછી બીજા દિવસે સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમનું આયોજન રાખવામાં આવે છે। ખરેખર તો આ તો ભગવાનની એક કયા છે, છોકરીઓના આશીર્વાદ છે અમારા ઉપર કે જ્યારે ગરબાનો ટાઈમ થયો તે ટાઈમે અમારે 4 કલાક સતત એક વરસાદનો એક ટીપો નહીં પડ્યો અને અમે ગરબા બી અમે જાગરણના સરસ કર્યા। અને આજે બી અમારે 9, સાડા 9 વાગ્યા લગીને વરસાદ હતો, પણ જ્યારે 10 વાગ્યા પછી એક પાણીનો ટીપો નહીં, પણ છોકરીનો આશીર્વાદ એટલો એ હોય છે કે વરસાદ હમણાં બિલકુલ બંધ છે। 7 થી 8 હજાર છોકરીઓને અમે આ બધું રાખેલું છે। 1 થી 2 વાગ્યા લગીને માંજલપુર યુવા મોલની સામે બોમ્બે સેન્ડવિચ દ્વારા।